નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા શહેરની એક હોટલમાં થયેલી બોલાચાલી બાદ યુવકના અપહરણ કેસમાં ડીસા દક્ષિણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। ઘટના બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી કોટવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસના સતત દબાણના કારણે અપહરણકારોએ પીડિત દિનેશભાઈ ખત્રીને હાઈવે પર છોડી દીધા હતા। ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પોલીસે મોતીભાઈ ભૂરાભાઈ રબારી રહે વાવ બનાસકાંઠાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીના રિમાન્ડ મેળવી તેની હાજરીમાં ગુનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું। પીઆઈ એમબી કોટવાલના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસે ગંભીર અપહરણ કેસનો સફળ ભેદ ઉકેલી નોંધપાત્ર કામગીરી કરી છે। અહેવાલ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।